વિદ્યાર્થી મિત્રો એમ કહેતા હવે આ મેરિટ છે એ 72 જ અટકવાનું છે. એટલે એને મને એમ કીધું કે સાહેબ કુદરતથી હારી ગયો છું, હું મારી મહેનતથી હારી ગયો છું અને અંદરથી ખોખલો થઈ ગયો છું. તમારા પપ્પાને જાગતા જુઓ, તૈયાર થઈને પોતાના કામે જતા જુઓ, તમારા મમ્મીને જાગતા જુઓ, નિસ્વાર્થ ભાવે બધાના ટિફિન બનાવતા જુઓ. આનાથી મોટું કોઈ મોટિવેશન રહેતું નથી. પણ જો કદાચ એમ કહેતા હોય કે સુવિધાઓ મળે તો જ તે પરીક્ષા પાસ થાય, એ વાત મિથ્યા છે. કોઈ વિદ્યાર્થીને 1 માર્કે 2 માર્કે રહી જતા કેટલીક વખત તમે સાંભળી શકો કે આમ આ વ્યક્તિ 1 માર્કે રહી ગયો કે 2 માર્કે રહી ગયો આ પરીક્ષામાં. કદાચ મને કોઈકનો ફોન આવે એટલે હું એમ જ કહું કે આવનારી પરીક્ષા તારી છે, લગભગ તું પાસ થઈ જઈશ, ઓલમોસ્ટ તું ત્યાં છો એમ. સાહેબ એ વ્યક્તિએ લગભગ જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી 15 થી 20 પરીક્ષાઓ ફેલ કરી હતી અને એકય પરીક્ષાઓમાં 2 કરતા વધારે માર્ક્સથી નહોતી. 80% તમારી મહેનત, 10% સારું ગાઈડન્સ અને 10% તમારા નસીબ કામ કરે છે. કેમ કે 20મા પ્રશ્નમાં સી આવે છે એની જગ્યાએ ડી ટીક કરી નાખો અને પછી ગાડી ક્યાં ઊભી રહે એનું કંઈ નક્કી નહીં. દર મહિને 20,000 30,000 રૂપિયા તમને મોકલે છે. ગાંધીનગરમાં તમે રહેતા હોય, કોઈ જગ્યા પર રહેતા હોય અને 1-2 વર્ષ સુધી સતત તમને તમારા પપ્પાએ પૈસા મોકલ્યા છે. તમે રાત પડે ને ચાની ટપરીએ બેઠા હોય છો. આવનારો સમય અને આવનાર સમયમાં બહુ ઓછા સમયમાં જ્યારે પરીક્ષા આવવાની છે, આપણે કદાચ પીએસઆઈની વાત કરીએ કે કોન્સ્ટેબલની વાત કરીએ તો આવનારા 3 મહિનામાં છે. તો એટલું વાત યાદ રાખજો કે 3 મહિનામાં કોઈ પરીક્ષાની શરૂઆતથી લઈને અંત સુધી આપણે પહોંચી શકીએ છીએ. મંજિલ મુશ્કિલ તો ક્યા, ધુંધલા સાહિલ તો ક્યા, તન્હાયે દિલ તો ક્યા હો. મિત્રો, વાત ગુજરાતી પર આજે એક એવા વ્યક્તિ વિશેષ સાથે વાત કરવી છે કે લગભગ એમના પરિચયની કંઈ જરૂર નથી. યુવાનો એમનો પડ્યો બોલ ઝીલે છે. તૈયારી કરતા, ખાસ કરીને સરકારી નોકરીની તૈયારી કરતા યુવાનોના હૃદયમાં જેમનું વિશેષ સ્થાન છે એવા અભિજીતસિંહ ઝાલા વિશે આપણે વાત કરી રહ્યા છીએ. સર આપણી સાથે છે. સર, યુવાનો અત્યારે દોડી રહ્યા છે મેદાનની અંદર, સતત દિવસ રાત એક કરી દીધો છે. પોતાના વતનથી ક્યાંક દૂર છે, એક નાનકડી રૂમની અંદર, એક નાનકડા કેબિનની અંદર, બોક્સની અંદર બેસી અને દિવસ રાત નથી જોઈ રહ્યા. ટિફિન જમે છે, વાંચે છે, એ જ રૂટીન છે અને સખત મહેનત એમ તો એ કરી રહ્યા છે. આ યુવાનોની એક કસોટી નજીકના સમયમાં આવવાની છે. દરેક યુવાનો આ કરી રહ્યા છે. તો આ યુવાનોને શું સૌથી પ્રથમ સંદેશ શું આપશો કે ખૂબ નજીક આવી ગયો છે દિવસ તૈયારીનો અને એ તૈયારી જે કરી છે એનું એક્ઝિક્યુશન કરવાનું છે, તો સૌ પ્રથમ શું સંદેશ આપશો? તો પહેલાં તો વાત ગુજરાતી ને થેન્ક યુ કહેવા માગું છું કે આપના માધ્યમથી મારો અવાજ અસંખ્ય વિદ્યાર્થીઓ સુધી પહોંચશે અને કદાચ આજનું આ ઇન્ટરવ્યૂ કે આજનું આ જે પોડકાસ્ટ આપ કહો છો એ વિદ્યાર્થીઓને ઉપયોગી સાબિત થશે. આપનો પ્રશ્ન છે કે તનતોડ મહેનત કરનારા, નાની એવી ઓરડીમાં જીવનારા લોકો, લાઇબ્રેરીમાં જઈને મહેનત કરનારા લોકો છે. સાહેબ, ઘણા બધા શક સંદેહો રહેતા હોય છે અને ખાસ કરીને જ્યારે તમે તૈયારી કરતા હોય એની ડેટ ફિક્સ નથી હોતી ત્યારે કેમ ઓલી ગાંડી દડી હોય છે, એક વખત તમે ફેંકો એટલે અલગ અલગ દિશાઓમાં જતી હોય છે. દિશાવિહીન વિદ્યાર્થીઓ થઈ જાય છે. અને જયરાજભાઈ, ઘણી જગ્યા પર એવા વિદ્યાર્થીઓને આપણે જોઈએ છીએ, ખાસ કરીને બહેનો. બહેનોમાં સાહેબ શું હોય છે, ફિક્સ છે. બહેનોમાં ભાઈઓમાં હું ભણાવતો હોય ત્યારે કહું છું કે દીકરીમાં કેવું હોય છે, દીકરીમાં એવું કહેવામાં આવે છે કે તું આ પરીક્ષા પાસ ન કરી તો તારા લગ્ન થઈ જશે, તો તારા લગ્ન કરી નાખવામાં આવશે. અને પુરુષને અલગ હોય છે કે જો તું મહેનત કરીશ ને પાસ થઈશ તો તારા લગ્ન થશે. એટલે પેલાને લિમિટ સેટ કરી દેવામાં આવે છે કે હવે તમારી પાસે આટલા મહિના છે અને ખરેખર જ્યારે પરીક્ષા નજીક આવતી હોય છે ત્યારે એને એ મહિનાઓનું ભય રહેતો હોય છે, ડર રહેતો હોય છે કે હવે મારી પાસે 6 મહિના જ છે, હવે મારી પાસે 3 મહિના જ છે. અને આ એન્ઝાયટી છે ને એ વિદ્યાર્થીઓને ફેલ કરતી હોય છે. તો ડરવાની જરૂર જરાય નથી. મહેનત પર ભરોસો રાખવાનો છે, ખુદ પર ભરોસો રાખવાનો છે. જેટલો સમય મળ્યો 24 કલાક ભગવાને બધાને આપી છે અને એ 24 કલાકનો સદુપયોગ કરી અને સારી રીતના મહેનત કરી, ડિસ્ટ્રેક્શન્સ છે ને આપણે દૂર કરી અને ખૂબ સારી એવી મહેનત કરી શકીએ અને ધાર્યું આપણે રિઝલ્ટ લાવી શકીએ છીએ. સર, તમે કીધું કે એન્ઝાયટી અને પ્રેશર એ લાસ્ટ મુમેન્ટ વાળું આખું વર્ષ સરસ તૈયારી થઈ છે, પણ એ જે લાસ્ટ મુમેન્ટ વાળું પ્રેશર છે ને એમાં ક્યારેક અમુક સારા વિદ્યાર્થીઓ ક્યારેક અપિયર પણ નથી કરતા. જી સાહેબ. કે એવું કે છે કે હવે આ વખતે નહીં થાય, નેક્સ્ટ ટાઈમ જોઈ લેશું. અધરવાઇઝ ફેમિલીનું પ્રેશર એટલું બધું હોય કે સમાજમાં આજુબાજુવાળા કાકા શું કહેશે, પપ્પાના મિત્ર શું કહેશે, મારા માસી શું કહેશે. તો આ બધું પ્રેશરને એન્ડ મુમેન્ટ પર કઈ રીતે ડીલ કરવું? તમારી બહુ મુદ્દાની વાત છે અને આ ખરેખર દરેક વિદ્યાર્થી, જે મહેનત કરનારો વિદ્યાર્થી છે એને આ પોઈન્ટ સીધો ચોટે એવો રહેતો હોય છે. કેમ કે સાહેબ, તમે મહેનત ગમે એટલી કરી લ્યો, તમારા પર આખું ઘર વિશ્વાસ કરે છે, તમારી આખી સોસાયટી કદાચ વિશ્વાસ કરે છે, તમારા મિત્રો વિશ્વાસ કરે છે, પણ હું વિદ્યાર્થીઓને કહેતો હોઉં છું કે ખુદ પર જ તે વિશ્વાસ નહીં હોય તો શું? એક જ વ્યક્તિ છે જેના પર તમારે વિશ્વાસ કરવાનો છે અત્યારે, અને એ કદાચ 2 ગણતા હોય તો એક ભગવાન ને ભગવાન, પછી ખુદ તમે, ખુદ પોતે હોય છો.
તો હું એ જરૂરથી કહીશ કે ખુદ પર વિશ્વાસ રાખવાનો હોય છે. સમય પાકતો હોય છે, સમય આવતો હોય છે. ઘણી વખત સાહેબ હું મારી જ વાત કરું તો હું જ્યારે PSIની તૈયારી કરતો આ જ બધા ફેસીસને મેં ફેસ કરેલા છે સાહેબ. અને 62.50 એ મેરિટ આટકું હતું, મારા 62 માર્ક્સ હતા. એટલે 0.50ના કારણે હું PSIની પ્રિલિમને ફેલ કરી હતી. અને ફેલ કરીને મને પણ જે નેગેટિવ વિચારો આવે એ ઘણા બધા વિચારો આવ્યા હતા. કેમ કે એની પહેલાં જ મારા ફાધરની ડેથ થઈ હતી અને લગભગ 22 દિવસ પછી મારે પરીક્ષા હતી. એટલે એ પરીક્ષામાં એ બધું ટેન્શન ને પ્રેશર ને આ પ્રેશરના કારણે એ મેં એક્ઝામ ફેલ કરી. અંતે તો લખાણું શું કે મેં એક્ઝામ ફેલ કરી. એ એક્ઝામને મેં છેલ્લી માની લીધી હતી અને એ એક્ઝામ જ બધું છે એવું મેં માની લીધું. જ્યારે એ એક્ઝામમાં હું પાસ ન થયો ત્યારે 2-5 દિવસ ખૂબ ખરાબ વિચારો આવ્યા. અને આજે આપ જુઓ છો કે ઘણા બધા વિદ્યાર્થીઓનો પ્રેમ મળ્યો છે. અને ઘણા વિદ્યાર્થીઓ, ઘણા લોકો કહેતા હોય છે કે સાહેબ GPSC પાસ કરી નાખો, સાહેબ UPSCની પરીક્ષા આપો, સાહેબ તમને જે પોસ્ટ ગમે છે એ પોસ્ટ પર મહેનત કરો. પણ એક વખત ફેલ થઈને પછી આ જે વિદ્યાર્થીઓનો પ્રેમ મળ્યો છે, આ પ્રેમ જ તે મને જીવડાવે છે. તો વિદ્યાર્થીઓને હું કહીશ કે જે પણ થશે તમારી સાથે, એ સમય દરમિયાન કોઈક મને એમ કહેતું કે ભાઈ તું ફેલ થયો છું, કોઈ ચિંતા ન કર, ભગવાન જે કરે છે એ સારું કરે છે. ત્યારે હું કદાચ વિશ્વાસ ન કરતો, એના પર ગુસ્સો થઈ જતો. પણ આ વાતને હું જરૂરથી આજે કહું છું કે કુદરત જે ધારે છે ને કુદરત જે કરે છે એ ખૂબ સરસ કરતું હોય છે. ખલીલ ધનતેજવી સાહેબની એક બહુ સરસ એવી રચના છે. એમાં કહે છે કે કશું જ મારા હાથની વાત નથી, મારા હાથ પણ મારા હાથની વાત નથી. આમાં ઈશ્વરને સંબોધીને વાત કરેલી છે કે ભાઈ તું તારી રીતના તારા બાણ ફેંકા જા, એક સમય આવશે, તારો સમય પાકશે, તારો ટાઈમ પાકશે, એટલે જરૂરથી તમને સફળતા પ્રાપ્ત થવાની છે. તો નજીક આવી ગયેલી પરીક્ષાઓમાં કોઈ વિદ્યાર્થીઓ ડરવાની જરૂર નથી, પોતાની મહેનત પર ખાલી વિશ્વાસ રાખવાનો. સર મોટિવેશનલ વિડીયો ગુજરાતી ભાષાના હોય, હિન્દી ભાષાના હોય કે ઇંગ્લિશમાં હોય, ભરમાર છે સોશિયલ મીડિયા પર મોટિવેશનલ વિડીયોની. ક્યારેક એવા પણ યુવાનો હશે, કદાચ એ કનેક્ટ કરી શકશે, કે મોટિવેશનલ વિડીયો જેટલી વાર જોયો હોય ને એની પછીની 3-4 કલાક જ મોટિવેશન રહે છે. પછી પાછું એઝ ઇટ ઇઝ રૂટીન લાઈફ ને આ બધી વસ્તુને. એટલે ખરેખર શું આ વિડીયોની જરૂર પડે તૈયારી કરવા માટે કે મોટિવેશન લાવવા માટે? એના વિશે શું કહેવું છે તમારું? સાહેબ, મોટિવેશન વિડીયોની જરૂર હોય છે, પણ કઈ રીતના હું તમને કહું. કદાચ કોઈ એક વિડીયો છે તમને ઇન્સ્પાયર કરે છે, કદાચ કોઈ એવો બીજો વિડીયો આવે છે તમને ઇન્સ્પાયર કરે છે, પણ રેગ્યુલર જો તમારે ટોપઅપ કરતું રહેવું પડે, એક વીકમાં તમારે કોઈ મોટિવેશનનો વિડીયો સાંભળવો પડે તો તે જનૂન જાગે છે, તો એ ખરાબ છે ને ખોટું છે. મોટિવેશન શું છે? તમે સવારે વહેલા જાગી જાઓ, કોઈ ઘરમાં તમારે ન જાગી હોય ત્યારે તમે જાગી જાઓ અને આખી દિનચર્યાને જુઓ. તમારા પપ્પાને જાગતા જુઓ, તૈયાર થઈને પોતાના કામે જતા જુઓ, તમારા મમ્મીને જાગતા જુઓ, નિસ્વાર્થ ભાવે બધાના ટિફિન બનાવતા જુઓ. આનાથી મોટું કોઈ મોટિવેશન રહેતું નથી. એટલે મોટિવેશનના વિડીયોઝ છે, ઘણા વિદ્યાર્થીઓ એને પસંદ કરતા હોય, ઘણા ના પણ પસંદ કરતા હોય, પણ મારા મતે કોઈ એકાદો વિડીયો હોય છે જે ખરેખર કિક કરી જતો હોય છે અને ઠેસ લાગે ને પછી જે દુઃખ થાય છે અને પછી એમાંથી બહાર કઈ રીતના નીકળવું એ ઘણા વિડીયો આપણને કહી જતા હોય છે. પણ જો સાહેબ એને વારંવાર પુનરાવર્તિત કરવું પડે અને વારંવાર જોવું પડતું હોય તો એ મોટિવેશનલ વિડીયો ઝેર સમાન હું માનું છું. સાહેબ, ક્યારેક આ પ્રકારનું મોટિવેશન મેળવતા હોઈએ ત્યારે તમે કીધું એમ કે તમે ખાલી તમારા પિતાને, તમારા બાપને ખાલી એક એની દિનચર્યા એના નજરિયાથી તમે જુઓ અથવા તો એક દિવસ એની ભેગા રહ્યો તોય મોટિવેશન ઘણું મળી જતું જરૂરથી સર. અને માતા પિતાનો ખૂબ મહત્વનો રોલ રહેલો હોય છે. અમારા માધ્યમથી ખાલી વિદ્યાર્થીઓ નહીં, કેટલાય વાલીઓ પણ જોતા હશે કે કેટલાય એવા પરિવાર સાથે બેસીને જોતા હશે. તો આપણે તૈયારી કરતા યુવક યુવતીની તો વાત કરીએ જ છીએ, પણ એવા વાલીઓ, પેરેન્ટ્સને તમે શું ગાઈડ કરશો કે એ સિચ્યુએશનમાં એ એમના બાળકને કે એમના ભત્રીજાને કે એમના ભાણિયાને મદદ કરી શકે, કે એની સાથે રહી શકે અને હૂંફ આપી શકે? જી સાહેબ. સર, જનરેશન પ્રમાણે માતા પિતાની જવાબદારીઓ બદલાતી રહેતી હોય છે. હું મારા સમયની જો વાત કરું કદાચ તો મારા મમ્મી અને પપ્પાએ મને ઘડ્યો છે. મારા મમ્મીએ મને પોઝિટિવ પ્રેમ આપ્યો છે, મારા ફાધરે મને નેગેટિવ પ્રેમ આપ્યો છે. નેગેટિવ ઇન ધ સેન્સ કે એને કોઈ દિવસ મને પોપલાયો નથી. હું પડ્યો હોય તો ક્યારે એમ નથી કીધું કે લે મારો છોકરો પડી ગયો, એવી રીતના નહીં. હું પડ્યો હોય તો એની ઉપર મને 2 ઝાપટ મારી છે. એને મને સખત કરવાનો પ્રયત્ન કર્યો છે. મારાથી હર હંમેશ મતલબ મારા ફાધર દૂર રહ્યા છે, હું મારા ફાધરથી દૂર રહ્યો એમ કહી શકું. હોસ્ટેલમાં કદાચ રહ્યો છું, મામાને ત્યાં રહ્યો છું, માસીને ત્યાં રહ્યો છું, બેંગ્લોર ભણ્યો છું. પણ એ સમય દરમિયાન કદાચ મને એવું લાગતું કે મારા ફાધર મને કેમ દૂર રાખે છે. પણ આજે હું એ બધી વસ્તુને ફીલ કરી શકું છું કે એ એક પ્રકારનું મારું ઘડતર હતું. એ એવી રીતના મને તૈયાર કરવા માંગતા હતા. ઘરનો મોટો દીકરો છે, કદાચ
આજ નહીં તો કાલ જવાબદારી આના ખભે આવે તો એને એવી રીતના આપણે તૈયાર કરવો છે કે આ સામાન્યમાં સામાન્ય નોકરી હોય તો એ પણ કરી શકવો જોઈએ, કદાચ એને ખેતી કરવાની થાય તો ખેતી પણ કરી શકવો જોઈએ. તમામ રીતના મારા મમ્મી પપ્પાએ મને ઘડ્યો છે. મારા મધર અને ફાધર ભણેલા નથી, પણ અક્ષર જ્ઞાનની જો હું વાત કરું તો મને મધર અને ફાધરે આપેલું છે. મારા મમ્મી ઇંગ્લિશ ભણેલા નથી કાંઈ, પણ ABCD થી ચાલુ કરી અને ફરજિયાત સાંજના સમય દરમિયાન માતાજીની આરતીમાં અમને બે ભાઈઓને મોકલવા, ફરી એક વખત આવી એટલે ફરી પાછા એક વખત હાથ પગ ધોઈને તૈયાર કરી અને ઘરની આરતી કરાવી, અને એ આરતી પછી તે 1-2 કલાક બેસવું, સાથે બેસવું, મને હોમવર્ક કરાવડાવવું, મને ઘણી વસ્તુઓ શીખવાડવી. સાહેબ સવારના પોરમાં અમે જાગીએ એટલે અમારા દિવસની શરૂઆત હનુમાન ચાલીસાથી થાય. પહેલા નાવું પડે, નાઈને હનુમાન ચાલીસા કરું પછી જ મને જમવા મળે. એટલે એ ત્યાંથી જ તે પ્રકારનું ઘડતર થયું છે. અને આજની જો આપ વાત કરો છો તો આજે કદાચ જે ટ્રેન્ડ પ્રમાણેની વાત છે તો હું જરૂરથી કહીશ કે વિદ્યાર્થીઓ, આજે મોટા વિદ્યાર્થીઓ તો કદાચ મોટા વિદ્યાર્થીઓ પાસે તો માગે ન માગે મને નહીં ખ્યાલ, પણ નાના વિદ્યાર્થીઓ હોય કદાચ તો નાના બાળકો પાસે મા બાપ હરરોજ એની દિનચર્યા જાણી શકે. રેગ્યુલર બાળક જ્યારે દફતર લઈને ઘરે આવે છે ત્યારે એને એટલીસ્ટ સારો એવો માહોલ દઈ અને એને સરસ રીતના પૂછી શકે કે બેટા આજે તને તારા શિક્ષકે શું સમજાવ્યું, શું ભણાવ્યું, તમે કયા કયા પાઠ ભણ્યા, આવું કંઈક થઈ શકે. જે ખાસ કરીને ગુજરાતના પેરેન્ટ્સમાં આપણને થોડોક અભાવ આપણને જોવા મળે છે, અને જે આગળ જતા નુકસાનકારક પણ રહેતું હોય છે. બાળક એક પોતાની રીતના સ્કૂલે વહી જાય છે, ત્યાં શું કરે છે એનો કોઈ આઈડિયા નથી હોતો, પણ જો આવી રીતના રોજની સી કરીને હોય ને તમે એની પાસેથી ઉઘરાણી કરો ને તો બાળક ઘણું બધું દે. આનું એક એક્ઝામ્પલ આપું. અત્યારે નીતિશ રેડ્ડી કરીને એક ખૂબ સારા એવા ક્રિકેટર છે, નીતિન રેડ્ડી, જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી, એમને હમણાં ઓસ્ટ્રેલિયામાં ડેબ્યુ કર્યું. એમના ફાધરે બહુ નાની ઉંમરે પોતાની જોબ મૂકી દીધી અને એમની દીકરી છે એને એની માતા પાસે મોકલી દીધી ને કીધું કે ભાઈ આની જવાબદારી તું રાખ અને તું આને સંભાળ, નીતિનની જવાબદારી મારી. પછી એને રાત દિવસ મહેનત કરી, એની સાથે રહી અને પોતાના જે સપનાઓ છે સપનાઓને છોડી અને પોતાના સંતાનના જે સપનાઓ છે સપનાઓ તરફ એ દોડ્યા ને આજે એ વ્યક્તિ સફળ થયો અને આપને ખ્યાલ છે કે સેન્ચુરી પણ મારી. તો પેરેન્ટ્સનો સાહેબ બહુ બધો રોલ રહેતો હોય છે. મારા ઘડતરની વાત કરું કે કોઈ પણના ઘડતરની વાત કરું, મા બાપથી મોટું કોઈ રહેતું નથી સાહેબ. સર, આપણે યુવાનોની અને એમની તૈયારી વિશેની વાત કરી રહ્યા છીએ ત્યારે શું ખરેખર એટલા એક્સપેન્સિવ સુવિધાઓ જરૂરી છે તૈયારી માટે? એવા એક્સપેન્સિવ ક્લાસીસ, એક્સપેન્સિવ બુક્સ આ બધી જરૂરી છે કે પછી મિનિમમ બેઝિક ગામડે બેઠેલો, વાડીએ બેઠેલો વિદ્યાર્થી પણ આ કરી શકે છે? અને એવા ઘણા ઉદાહરણો પણ છે, પણ આને થોડુંક ડિટેલમાં સરસ રીતે સમજવું છે આપની પાસેથી. આપની વાતનો જવાબ એ રીતનો હોઈ શકે કે વિદ્યાર્થીઓ આજે એક્સપેન્સિવ વસ્તુઓ, ઘણી વખત વિદ્યાર્થીઓ પેરેન્ટ્સ પાસેથી માંગ કરતા હોય કે મારે ફલાણો ક્લાસ કરવો છે, કે મારે આ સુવિધાઓની જરૂર છે, મારે આઈપેડ જોઈએ. જો એક આઈપેડ, સાહેબ આ બધી સુવિધાઓ છે ને એવી છે કે જો તમારી પાસે છે ને તમે કદાચ માગો છો ને મળે છે તો વસ્તુ ઠીક છે, પણ એની કોઈ જરૂર રહેતી નથી. કારણ કે આજે સાહેબ યુટ્યુબ એક એટલું સુંદર એવું માધ્યમ છે, એનો આપણે ઉપયોગ કરીએ. સાહેબ યુટ્યુબના માધ્યમથી UPSC પાસ કરેલાનું ઉદાહરણ છે. ભારતની સૌથી અઘરી કહેવાતી જો પરીક્ષા યુટ્યુબના માધ્યમથી પાસ થઈ શકતી હોય તો GPSC અને ક્લાસ 3ની કોઈ પણ પરીક્ષાઓ છે તો સાહેબ બહુ ગૌણ કહેવાય. તો એને કઈ રીતના સારા વેમાં કઈ રીતના એને ઉપયોગ કરવું એ ખાસ જરૂરી છે સાહેબ. આમાં યુટ્યુબ છે તો યુટ્યુબમાં ધારો કે હિસ્ટ્રી છે તો હિસ્ટ્રીમાં અસંખ્ય શિક્ષકોના વિડીયોઝ છે, એને એક દિવસ બેસીને સર્ફ કરી લેવું જોઈએ, જોઈ લેવું જોઈએ, એક વખત ચેક કરી લેવું જોઈએ કયા કયા શિક્ષકોના વિડીયો છે, કયા શિક્ષકની સ્ટાઇલ આપણને વધુ પસંદ આવે છે. એમાં સ્ક્રોલ કરતા કરતા કોઈ જગ્યા પર આપણને ટોપિક મળી જાય છે કે ભાઈ જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ ભણાવ્યો છે તો એક સરસ રીતના એ નોટબુકમાં લખી શકે કે જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ આ નંબરના વિડીયોમાં છે. એક વખત એક કાચું ટાઈમ ટેબલ તૈયાર કરી અને પછી સરસ રીતના એને ફોલો કરી અને પાસ થઈ શકે છે. એવા અસંખ્ય વિદ્યાર્થીઓ છે. ટેલિગ્રામના માધ્યમથી અસંખ્ય ટેસ્ટો એવી સાહેબ લેવાતી હોય છે, રેગ્યુલર પોલ એવા ડ્રોપ થતા હોય છે. અને પુસ્તકો તે સાહેબ એટલા બધા એક્સપેન્સિવ નથી હોતા. ઘણા પુસ્તકો એવા છે કે જે બહુ નજીવા દરે મળતા હોય છે. ખાસ કરીને આપણે છાપાઓની વાત કરીએ તો એ બાજુવાળાનું તે વાંચી શકો. પછી ઘણા એવા પુસ્તકો છે જેમ કે પાક્ષિક છે. તો એ પાક્ષિક મહિનામાં 2 વખત ફ્રીમાં ગુજરાત સરકાર આપતી હોય છે. જે તે જગ્યા પર જઈ માહિતી ખાતા પર જઈને આપણે એને લઈ શકતા હોઈએ છીએ અને એમાં ઘણી બધી કરંટ અફેર્સને લગતી ઘણી બધી માહિતીઓ આપણને ગુજરાત અને ભારતની મળતી રહેતી હોય છે. તો આ પ્રકારના સોર્સિસનો ઉપયોગ કરી અને પાસ થઈ શકે. કોઈ એક્સપેન્સિવ ખર્ચા કરવાની જરૂર નથી. હા, તમને એમ લાગે કે મારે એક મેન્ટરની જરૂર છે, મારે એક ગાઈડની જરૂર છે
અને મારી પાસે સુવિધાઓ છે તો પછી એનો આપ ઉપયોગ કરી શકો છો. પણ જો કદાચ એમ કહેતા હોય કે સુવિધાઓ મળે તો જ તે પરીક્ષા પાસ થાય, એ વાત મિથ્યા છે. સર, એવા હજારો લાખો યુવાનો તમારું માર્ગદર્શન લે છે, એવા એ તમારી સાથે જોડાયેલા છે. એવો કોઈ પ્રસંગ કે જે તમે આજે યાદ કરો તો તમને એ હંમેશ માટે એક અનકોન્શિયસ માઇન્ડમાં ક્યાંક ને ક્યાંક એવા પ્રસંગો ઘણા બધા હશે, તો એવો કોઈ પ્રસંગ અમારી સાથે શેર કરી શકો જે અનેક યુવાનોને પ્રેરણા આપી શકે? સાહેબ, આપણે વચ્ચે આપણે ડિમોટિવેશનની વાત કરી કે વિદ્યાર્થીઓ ડિમોટિવેટ થઈ જતા હોય છે, હતાશ થઈ જતા હોય છે, નિરાશ થઈ જતા હોય છે. હું સાહેબ થોડોક ઇમોશનલ માણસ છું અને ઘણી વખત ઇમોશન રન થઈ જતા હોય છે. ઘણી વખત હું ખુદ ડિમોટિવેટ થઈ જતો હોઉં છું. ઘણી વખત એકલું બેસું પછી પસંદ કરું છું ને ગુસ્સો પણ આવે ઘણી વાર. અને ત્યારે જો કદાચ મારું ઈંધણ કોઈ બનતા હોય ને તો મારા વિદ્યાર્થી બનતા હોય છે. એવા અસંખ્ય ઉદાહરણો મારી પાસે છે કે કદાચ વિદ્યાર્થીને નથી ખબર કે સાહેબ કયા ફેસમાંથી પસાર થાય છે, પણ એમનો એક મેસેજ સાહેબ એવા એ પ્રકારની ઉર્જા આપણને આપી દે છે કે હવે આ ફિલ્ડમાં અને આ વિદ્યાર્થીઓ માટે કોઈ પણ હદે જવા તૈયાર છે આપણે. એવો એક સાહેબ રાજકોટ બનાસકાંઠાના એક નાનકડા એવા ગામનો એક છોકરાનો આપને કિસ્સો કહી શકું. એ છોકરો મને રેગ્યુલર પરીક્ષા દરમિયાન મને રેગ્યુલર ક્વેશ્ચન્સ કરતો, ક્યાંય મૂંઝાતો મને ફોન કરતો, મારું ગાઈડન્સ વારંવાર જ્યારે જરૂર પડે ત્યારે એ લેતો. સાહેબ, એક સમય એક દિવસ એવો બને છે કે અચાનક એ જ વિદ્યાર્થીનો મેં એક નંબર સેવ કરેલો છે. XYZ વ્યક્તિનું નામ નહીં લઉં, XYZ વ્યક્તિ છે એનો મેં નંબર સેવ કરેલો છે. એના ડીપીમાં એનો સુખડ નો હાર પહેલાવેલો ફોટો છે. અને એમાંથી મને એક મેસેજ આવે છે કે સાહેબ કેમ છો, મારે તમારી સાથે વાત કરવી છે, એમ કરી અને નીચે એનો ફોટો મોકલે છે. એટલે પેલા સુખડનો હાર, નાનો કડ્યો છોકરો, અને જોઈને મને એમ થાય કે આ શું છે, પાછો એ જ મેસેજ કરે છે. એટલે પછી મેં કીધું હા હું તમને કોલ કરું. હું લેક્ચરમાં હતો, લેક્ચરની બહાર નીકળો, લગભગ હું કોઈ દિવસ લેક્ચરમાં કોલ રિસીવ નથી કરતો, પણ લેક્ચરમાંથી હું બહાર નીકળીને મેં વાત કરી ત્યારે એમના ફાધરે મારી સાથે વાત કરી કે સાહેબ મારા છોકરાનું આવી રીતના નિધન થઈ ગયું, એક્સિડન્ટ થયું એનું, અને એક્સિડન્ટમાં એ એક્સપાયર થઈ ગયો. ગ્રામ સેવકની પરીક્ષા એને હમણાં જ તે પાસ કરી હતી અને તમને મેસેજ પણ કર્યો હતો. અને મેં તમને એટલા માટે કોલ કર્યો છે કે અમે લોકો થોડાક દિવસ પહેલા છે ને જ્યારે એનું રિઝલ્ટ લેવા ગયા ત્યારે એને મને એમ કીધું પપ્પા અહીંથી આપણે મીઠાઈ લઈ લઈએ અને અત્યારે આપણે ઝાલા સાહેબ પાસે રાજકોટ જવું છે, આપણે એમને મળવું છે એમ. અને ત્યારે વરસાદ હતો એટલે મેં એને એમ કીધું બેટા 5-6 દિવસ તું રહી જા, 5-6 દિવસ પછી જશું એમ. અને ત્યારબાદ આ પ્રસંગ બને છે. પછી મેં તમારી ચેટ આખી જોઈ અને એ ચેટમાં મારો જે દીકરો છે એ દીકરો જે પરિસ્થિતિઓમાંથી પસાર થયો, કેટલી ખરાબ પરિસ્થિતિઓમાંથી પસાર થયો, જે મને નહોતી ખબર, એ તમને એ વસ્તુ શેર કરતો. તમે જેને મોટિવેશન આપતા હતા, તમે જેને ડોઝ આપતા હતા, તમે એને ઇન્સ્પાયર કરવાનો પ્રયત્ન કરતા હતા. એટલા માટે આજે વિવશ થઈને મેં તમને કોલ કર્યો છે સર. અને જ્યારે આપ ફ્રી થાવ ત્યારે મારા ઘરે આવજો. અને આજ દિવસ સુધી મારા પગ કે હાથ નથી ચાલ્યા, હું એના ઘર સુધી નથી જઈ શક્યો. આવા ઘણા બધા પ્રસંગો બને સાહેબ કે જે આપણને ઇમોશનલ પણ કરી દે અને સાથે સાથે આ ફિલ્ડમાં કંઈક સારું કરવું છે એની પ્રેરણા પણ આપી જતા હોય છે. કોઈ શબ્દો નથી આના માટે કે મારે શું બોલવું મને નથી ખબર. આ એક પ્રસંગની તમે વાત કરી, આ તો એની સાથે અકસ્માત થયો એક વિદ્યાર્થી સાથે, પણ સર ક્યારેક કોઈક થોડાક માટે કંઈક ચૂકી ગયેલા, કારણ કે જગ્યાઓ સીમિત છે. જી સર. પણ એમના માટે પ્રયત્ન કરતા યુવાનો અસંખ્ય છે. દરેકને એ સ્થાન નથી મળવાનું, એ વાસ્તવિકતા છે. એ સ્થાન નથી મળવાનું દરેકને. પણ આ જે રેસ છે, આ રેસમાં ક્યાંક ને ક્યાંક એક સમયે એક યુવાન કે યુવતી, એક બેન દીકરી ડિમોટિવેટ થઈ જાય છે અને આવું કંઈક પગલું ભરવાનું વિચારે છે. તો આવા યુવક યુવતીઓને શું કહેશો કે ઇઝ ધીસ અ એન્ડ? આ પૂર્ણ વિરામ છે કે અલ્પ વિરામ છે? ચલો, મતલબ આપે અમારી હિસ્ટ્રીને ચેક કરી હોય, કદાચ તમારા મેસેજ વાંચ્યા હોય એવી રીતના આપના બધા પ્રશ્ન છે અત્યારે. સર, લગભગ હું એક દિવસ કે 2 દિવસમાં 1 થી 2 મેસેજ મને એવા આવતા હશે સાહેબ કે સાહેબ હવે બસ પૂરું થઈ ગયું છે, અહીંયાથી હવે હું આગળ ક્યાંય જઈ શકું એમ છું નહીં, નથી પાછો જઈ શકું એમ. સાહેબ, સાબરમતી રિવરફ્રન્ટ ઉપર ઊભો છું સાહેબ, કૂદકો મારવાનો છે ને છેલ્લો આપને કોલ કરું છું, છેલ્લો આપને મેસેજ કરું છું સાહેબ. એવા અસંખ્ય મેસેજ હું તમને મારા ઇનબોક્સમાં બતાવી શકું. ખાસ કરીને જે છોકરીઓ છે, છોકરીઓના એ પ્રકારના મેસેજ બહુ બધા રહેતા હોય છે, કેમ કે બહુ જલ્દી તે ડિપ્રેસ થઈ જતી હોય છે. અને પુરુષ છે ને, એ પુરુષ થોડોક મજબૂત છે, મનથી આપણે જોઈએ તો થોડોક મજબૂત છે. દીકરીઓને ભગવાને
એક પ્રકારનો સ્પર્શ ભરેલો છે ભગવાને, કે જેના કારણે એ જલ્દી કદાચ ડિમોટિવેટ થઈ જતી હોય છે. ખાસ કરીને આ ફિલ્ડની જે મેં દીકરીઓને ફેસ કરી છે એને કહું છું. પણ એ જ બધી વિદ્યાર્થીનીઓ છે. ઘણીવાર કેવું બને સાહેબ કે એવા પણ મારી પાસે એક્ઝામ્પલ છે સાહેબ, મારી ત્યાં દીકરીનો જન્મ થયો છે સાહેબ, એ દીકરીને કોઈ જોવા તૈયાર નથી સાહેબ, કોઈને બોલાવવા તૈયાર નથી. અને ત્યારે મારો પ્રયત્ન એવો રહેતો હોય છે કે આપણે થોડુંક કોઈને જોવાનું છે, આપણે થોડીક દુનિયાને જોવાની છે, આપણે માત્ર ને માત્ર એ દીકરી માટે કામ કરવાનું છે ને હવે એને જગદંબા બનાવી બતાવો. એવી સર અસંખ્ય એવા અસંખ્ય મેસેજો છે. તમે કીધું 0.5 માર્કે 10 માર્કે ઓછા માર્કે રહી જતા વિદ્યાર્થીઓ. સાહેબ એક વિદ્યાર્થીનું હું નામ લઈશ અત્યારે, એ વિદ્યાર્થીનું નામ લઈ શકાય એમ છે એટલા માટે, HD કરીને એક મારો સ્ટુડન્ટ છે સાહેબ, ઘણા વર્ષોથી મારી સાથે હતો, ઘણું બધું મારું કામ પણ કરતો. સાહેબ કોઈ વિદ્યાર્થીને 1 માર્કે 2 માર્કે રહી જતા કેટલીક વખત તમે સાંભળી શકો કે આમ આ વ્યક્તિ 1 માર્કે રહી ગયો કે 2 માર્કે રહી ગયો આ પરીક્ષામાં. કદાચ મને કોઈકનો ફોન આવે એટલે હું એમ જ કહું કે આવનારી પરીક્ષા તારી છે, લગભગ તું પાસ થઈ જઈશ, ઓલમોસ્ટ તું ત્યાં છો એમ. સાહેબ એ વ્યક્તિએ લગભગ જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી 15 થી 20 પરીક્ષાઓ ફેલ કરી હતી, અને એકય પરીક્ષાઓમાં 2 કરતા વધારે માર્ક્સથી નહોતી. અને એની સ્ટોરી જબરદસ્ત હતી, અદ્ભુત હતી. એના લગ્ન થઈ ગયા હતા, એના મમ્મીનું સપનું એવું હતું કે તું સરકારી ઓફિસર જ તે બન, પોતે એક પ્રાઇવેટ સ્કૂલમાં ટીચિંગ કરાવતો, 35,000 પેમેન્ટ પણ લેતો હોય. એને 19,000ની જોબ જોતી હતી માત્ર એની મા માટે. અને જ્યારે પરીક્ષા દઈને પાછો આવે ને સાહેબ, એટલે આજુબાજુના વિદ્યાર્થીઓ એને પૂછતા કે HD તારે કેટલા માર્ક્સ થાય છે, તો એ કે 71. એટલે એ લોકો એમ કહેતા ઓકે ડન, ચાલો 72 મેરિટ અટકવાનું છે. એના વિદ્યાર્થી મિત્રો એમ કહેતા હવે આ મેરિટ છે એ 72 જ અટકવાનું છે. એટલે એને મને એમ કીધું કે સાહેબ કુદરતથી હારી ગયો છું, હું મારી મહેનતથી હારી ગયો છું, અને અંદરથી ખોખલો થઈ ગયો છું. સાહેબ એ છોકરાએ પોતાની પહેલી પરીક્ષા છે કંડક્ટરની પાસ કરી, અને અત્યારે ઘણી બધી પરીક્ષાઓ એ પાસ કરી રહ્યો છે અને આગળ વધી રહ્યો છે. એટલે સાહેબ વિચારો 15, 20 પરીક્ષાઓ, અને એ બહુ ટૂંકા માર્જિનથી વિદ્યાર્થીઓ ફેલ થતા હોય છે. ઘણી વખત નસીબના ખેલ પણ રહેતા હોય છે. કોઈ એમ કે સર કે નસીબ જવાબદાર નથી હોતું, તો હું નસીબને પણ જવાબદાર ગણું છું. આમાં 80% તમારી મહેનત, 10% સારું ગાઈડન્સ અને 10% તમારા નસીબ કામ કરે છે. કેમ કે 20મા પ્રશ્નમાં C આવે છે એની જગ્યાએ D ટીક કરી નાખો, અને પછી ગાડી ક્યાં ઊભી રહે એનું કઈ નક્કી નહીં. તમને ખબર પડે ત્યાં સુધીમાં કદાચ 4-5 પ્રશ્નો તમારા વયા ગયા, અને ખોટું થાય ને જ્યારે તમે ખોટો ટીક કરો છો ને ત્યારે પ્રશ્ન તમને આવડતો હોય ને એ જ ખોટો ટીક થાય છે. નો આવડતો ટીક થઈ જાય તો કોઈ વાંધો નથી હોતો. એટલે વિદ્યાર્થીઓને બસ પોતાની મહેનત પર વિશ્વાસ કરવાનો છે, બાકી કુદરત પર મૂકી દેવાનું છે. બહુ અદ્ભુત પ્રસંગો સર તમે તમારી સાથેના મતલબ લાઈવ એક્સપિરિયન્સ શેર કરી રહ્યા છો અમારા માધ્યમ દ્વારા યુવાનો મિત્રો સાથે. સર યુવા અવસ્થા એક એવી અવસ્થા છે કે જેમાં દરેક રંગો પૂરેપૂરી રીતે એની સાથે હિલોળા લેતા હોય છે. એમાં કારકિર્દીની ચિંતા હોય છે, અભ્યાસની ચિંતા હોય છે, અને એક ઉંમર પછી જીવનમાં ગુલાબી રંગની પણ શરૂઆત થતી હોય છે. તો એ પ્રેમની વ્યાખ્યા, એ પ્રેમનું મોટિવેશન, પ્રેમમાં નિષ્ફળતા, એવા પ્રશ્નો લઈને પણ યુવાનો તમારી પાસે આવે છે, અને તમે એને સારી રીતે સમજાવી અને સંભાળો છો. તો આના વિશે વાત કરો સર. સાહેબ પ્રેમને વ્યાખ્યાયિત કરવાનું મને ઘણી વાર કે હું જ વિદ્યાર્થીઓને કહેતો હોય છે કે પ્રેમને કદાચ વ્યાખ્યાયિત કરવી હોય તો એને એવી રીતના કરી શકે, રાધા કૃષ્ણ આટલું લખો એટલે આનથી મોટી કોઈ ડેફિનેશન નથી હોતી. તમે કદાચ 2 પત્તા, 3 પત્તા, 4 પત્તા, 5 પેજ તમે ભરી દો પ્રેમ વિશે, તો એ કદાચ એ ખોટું છે મારા મતે. હું કહું તો ખાલી રાધા કૃષ્ણ લખી નાખો એટલે એ પ્રેમની પૂરેપૂરી તમને ડેફિનેશન એમાં મળી જતી હોય છે કે કદાચ પ્રેમ કરવો તો આ રીતના ક્યાંક કરવો જે રાધા કૃષ્ણએ કર્યો છે. પણ પ્રેમ જ્યારે શબ્દ સામે આવડે ને એટલે આપણને એવું થાય કે કોઈ એક યુવાન છે અને કોઈ એક યુવતી છે, બરાબર, એ જ 2 પ્રેમમાં પડી શકે. પણ સાહેબ પ્રેમ એક તમારી શેરીનું એક કૂતરું છે કે જે તમે રાત્રે 2 વાગે ઘરે કામ કરીને પાછા આવો છો, અને અચાનક જ તે તમારા બુલેટનો, તમારી ગાડીનો અવાજ સાંભળી અને ઘોર નિંદરમાં હોતું છે ને જાગીને એ પૂંછડી પટપટાતું તમારી પાસે આવે છે સાહેબ, એને હું પ્રેમ માનું છું. એને કોઈ પણ જાતનો સ્વાર્થ નથી સાહેબ. અને હું કહું છું કે તમે એક્સપિરિયન્સ કરજો, એને તમે 2 દિવસ ડફણા મારજો, 2 દિવસ તમે એને રંઢિયા મારજો ત્યાં બાજુમાં પડ્યા હોય સાહેબ, 3જે દિવસે જો પાછું ન આવે મને તમે કહેજો. ખરો પ્રેમ હું એને માનું છું સાહેબ. વિદ્યાર્થીઓના ઘણા બધા પ્રસંગો એવા આવતા હોય, પ્રેમમાં નિષ્ફળ થયેલા વિદ્યાર્થીઓનો એ મેસેજ આવે છે. કેમ કે મેં કીધું છે કે તમે તારે મારો સંપર્ક કરી શકો એમ. એક મા સાથે જેમ વાત શેર થઈ શકે ને, એક મા મિત્ર, એવી રીતે તમારી સાથે લોકો વાત શેર કરે છે યુવાનો. એટલું તમને પોતીકું માને છે સાહેબ. હું એક વાત જરૂર કહીશ કે ગુજરાતમાં મારા કરતા ટેલેન્ટેડ શિક્ષકો બહુ બધા પડ્યા છે, બહુ બધા. એટલે કે હું આમ કદાચ કેલ્ક્યુલેટ કરવા જાઉં તો હું આમ છેલ્લે
હાવ લાસ્ટમાં છું ને એ હું મારી જાતને કેલ્ક્યુલેટ કરીશ. પણ મને જે વિદ્યાર્થી રૂપી ધન મળ્યું છે ને એમાં સૌથી ધનવાનું છું સાહેબ. ખૂબ બધો પ્રેમ મળે વિદ્યાર્થીઓને મળતો રહેતો હોય છે. અને બસ હું જ્યારે પણ ક્યાંક અટકવાનું મન થાય ને એમ થાય કે આ ફિલ્ડને હવે છોડવું છે કે એવા કોઈ વિચાર આવે ને ત્યારે જરૂરથી એવું સ્ટ્રાઇક થતું હોય છે કે તને આ ફિલ્ડ માટે જ બનાવ્યો છે. તને તારી પાસે કદાચ કાંઈ નહોતું ને તોય તને જે પણ આપ્યું છે આ ફિલ્ડે આપ્યું છે અને હવે કરવાનું છે બધું આ ફિલ્ડમાં જ કરવાનું છે. એ કદાચ વિદ્યાર્થીઓને સાહેબ ફ્રીમાં ભણાવવાનું થાય તોય ભલે, પણ આજીવન આજ તે ફિલ્ડ સાથે જોડાયેલું રહેવું છે. ને વિદ્યાર્થીઓ પોતાનો માની અને પોતાનો પ્રેમ મને આપતા હોય છે અને કોઈ પ્રશ્નો છે એ પ્રશ્નો પણ મારી સુધી પહોંચાડતા હોય છે. અને મારાથી જેટલી મહેનત થાય મતલબ કે જે પણ ગાઈડ કરી શકું જે તે પ્રશ્નને લઈને એટલો હું પ્રયત્ન કરતો હોઉં છું. સર, લાસ્ટ મોમેન્ટ પ્રિપરેશન, ફરીથી તૈયારી તરફ આવીએ. છેલ્લી ઘડીની તૈયારી જી સાહેબ કેવી હોવી જોઈએ ને કઈ રીતે કરવી જોઈએ? જી સાહેબ, તૈયારી બે રીતના થઈ શકે. એક આખી રાત જાગીને છેલ્લા દિવસો બાકી છે ત્યારે, અને એક મતલબ કેલ્ક્યુલેટિવ આખી તૈયારી રહેતી હોય છે. આખી રાત જાગીને ક્યારે કે તમે આખું વર્ષ કંઈ ન કર્યું હોય અને આપને ખ્યાલ છે કે તમારા પપ્પાએ પૂરેપૂરા પૈસા ભર્યા છે, તમને દર મહિને 20,000 30,000 રૂપિયા તમને મોકલે છે. ગાંધીનગરમાં તમે રહેતા હોય કોઈ જગ્યા પર રહેતા હોય અને 1-2 વર્ષ સુધી સતત તમને તમારા પપ્પાએ પૈસા મોકલ્યા છે. તમે રાત પડે ને ચાની ટપરીએ બેઠા હોય છો સવાર સુધી અને પછી તમે પાછા સવારે ઘરે જાઓ છો. આ પ્રકારની તમારી દિનચર્યા છે તો એક એન્ઝાયટી, એક ફિયર, ડર હરહંમેશ રહેતો હોય છે. વિદ્યાર્થી પછી રાત દિવસ એક કરવાનો પ્રયત્ન કરે, પણ એવા વિદ્યાર્થીઓને સફળતા બહુ ઓછી મળતી હોય સાહેબ. કારણ કે કુદરત છે ને સાહેબ બધું વિચારીને આપે છે. હું મારા વિદ્યાર્થીઓને કહું, તમે જો નેક નહીં બનો ને તો તમારા માટે હું દીવો માનીશ કે તમે ફેલ થાવ, અને તમે જો નેક બનશો ને તો તમારા માટે દીવો કરવાળો હું જઈશ કે આ વિદ્યાર્થી પાસ થઈ જાય. કે તમે કદાચ આ ફિલ્ડમાં આવો ને દેશનું કંઈક સારું કરી શકો ને એવું મને તમારામાં કંઈક દેખાશે ને તો જરૂરથી હું તમારા માટે દીવો કરીશ. પણ મને એવું દેખાશે કે ભાઈ આ વિદ્યાર્થી છે, આ વિદ્યાર્થી કંઈ ન કરી શકે, તો હું તમારા માટે દીવો માનીશ કે આ વિદ્યાર્થી ફેલ થાય એમ. તો છેલ્લા સમયમાં બસ ફરી એક વખત એની એ જ તે વાત કે જો તમે બધું વાંચી લીધું છે તો એને ક્વિક રિવિઝનનો સમય છે. ઘણીવાર કેવું બને સાહેબ કે ઘણા વિષયો આપણા કવર થઈ ગયા હોય, ઘણા વિષય હોય 2-4 વિષય હોય, ધારો કે 10 વિષય છે તો 8 વિષય કવર થઈ ગયા ને 2 બાકી છે, તો વિદ્યાર્થી છેલ્લે શું કરે કે છેલ્લે એ 2 વિષયને તે પકડવાનો પ્રયત્ન કરે. એના કારણે ગાડી છૂટી જતી હોય છે. જેટલું વાંચ્યું છે એને વારંવાર વાંચો, એને પુનરાવર્તિત વધુ કરો અને જેટલું વાંચેલું છે એના પર વિશ્વાસ રાખો. રીડિંગમાં પણ એક પ્રકારનો વિશ્વાસ હોવો જોઈએ. કોઈ વસ્તુને તમે વાંચો છો, ધારો કે કોઈ એક પેજને વાંચો, કોઈ એક ટોપિકને વાંચો છો, એક કોન્ફિડન્સ સાથે જ વાંચો ને કે આજે હું કંઈક નવું જાણવા, નવું શીખવા જવાનો છું એમ. આપણે એવું વાંચીએ કે આ તો સારું પૂછાશે ને મન નહીં આવડે એટલે લોચો થઈ જશે, એટલે ત્યારે યાદ નથી રહેતું. પણ એને કંઈક તમે નવું જાણવા માટે, નવું શીખવા માટે વાંચો છો, તમને ખૂબ કામ લાગશે. તમારા ફિલ્ડમાં તે જર્નાલિઝમમાં તે મને ખ્યાલ છે કે આ બધું સીધું નથી કે આવી રીતના તમારે પ્રશ્ન કરવાનો એમ, પણ જેટલું તમારું દીર્ઘ વાંચન એટલું તમે આ ફિલ્ડમાં સારું કરી શકો છો. સેમ સાહેબ આમાં એવું છે કે જેટલું સારું તમે વાંચશો, તમે કોઈ નોવેલને વાંચો છો તો કેટલી સુંદર રીતના વાંચો છો, એને યાદ રાખવા માટે નથી વાંચતા. બસ તો કોઈ પણ પુસ્તકને વાંચતા હોય એવી જ રીતના વાંચું અને એની શોર્ટ નોટ્સ નહીં બનાવી હોય તો એને વારંવાર પુનરાવર્તિત કરવી જોઈએ. લાસ્ટ સમય દરમિયાન આ કરવું જોઈએ સાહેબ. અને ખોટું ટેન્શન ખાસ કરીને ન લેવું જોઈએ. કશું જ મારા હાથની વાત નથી, મારા હાથ પણ મારા હાથની વાત નથી. સતત સર, હું તમારા વિશે જેટલું હું જાણી શક્યો, હું અભ્યાસ કરતો હતો, સતત તમારા જેટલા પણ વિડીયોઝ છે ને એમાં કવિતા છે, ગીતો છે, અને એક અલગ પ્રકારનો જાદુ છે. કદાચ જે લોકો તૈયારી નથી કરતા અથવા તો આ ક્ષેત્રમાં નથી આગળ વધતા તો એને પણ જોવું ગમે છે. જી સાહેબ, શું કારણ આનું? અને અમારા માધ્યમથી જેટલા યુવાનો જોવે છે, કેટલા લોકો જોતા હશે, એમ કંઈક સાંભળવું છે તમારા મુખે અમારે. સર, મારા એક મિત્ર છે ને ગુજરાતનું બહુ મોટું એવું નામ છે, હાસ્ય કલાકાર છે. એમનું કેવું એવું હતું કે ભાઈ મારા વાઈફ તારા વિડીયો જોવે છે કે હવે એમનું એટલું સુંદર, એટલું સારું એવું નામ છે કે મારા વાઈફ તારા વિડીયો જોવે છે, તું ભણાવે છે એને ગમે છે, એને કઈ કામ લાગે એવું નથી કે મને નથી ખબર, પણ તારા વિડીયો ઘણી વખત ચાલુ કરીને જોતા હોય છે. સર, આમ જોઈએ તો કુદરતની મહેરબાની છે, માતાજીની દયા છે, મોટાના આશીર્વાદો છે ને નાનાનો પ્રેમ છે, જે તખી આજે થોડું ઘણું જે પણ હું કરી શકું છું. સાહેબ, ગમે એ વસ્તુમાં છે ને કંઈક ને કંઈક કોઈ વસ્તુ લિંક થતી હોય છે. કોઈ પણ ટોપિક તમે ભણાવતા હોય, કોઈ એવા પ્રસંગ તો રહેતા જ હોય છે જે એની સાથે લિંક થતા હોય છે. અને મારો પ્રયત્ન એવો રહેતો હોય છે કે એને કોઈ સાહિત્યની ભાષામાં કે પછી કોઈ કવિતાના માધ્યમથી વિદ્યાર્થીઓને સમજાવું તો બહુ સરસ રીતના સમજાય. જેમ કે હું ગોપનાથના દરિયા કિનારાનું વર્ણન કરતો હોય તો એ જગ્યા પર ભગવાન શ્રી કૃષ્ણની રાસલીલા નરસિંહ મહેતાને જોઈ હતી.
તો ત્યારે એક બે સાહિત્યકારોની વાત કરી દો, એક બે કવિતાઓની વાત કરી દો કે ઈ આખો માહોલ છે, એ માહોલ કેવો સુંદર બન્યો છે કે ભગવાન શ્રી કૃષ્ણને મળવું છે. આ સમય દરમિયાન આઠમમાં કદાચ એના દર્શન કરવા માટે લાઈનમાં લાગવું પડે અને એ યુગમાં એની જાહો જલાલી કેવી હશે. હવે એને તમારે મળવું છે કદાચ, તો એ કેવડી મોટી અપોઇન્ટમેન્ટ લાગી હશે અને કેવડા મોટા છેડા લાગ્યા હશે. એટલે નરસિંહ મહેતા ખૂબ હોશિયાર હતા. નરસિંહ મહેતાએ સીધો કૃષ્ણનો કોન્ટેક્ટ ન કર્યો, કોન્ટેક્ટ કરે તો કદાચ કૃષ્ણ મળે તઈ નહીં. આજે કીર્તિભાઈ જેવું છે એટલે વાયા મીડિયા જવું પડે. એટલા માટે એને ભગવાન ભોળાનાથની ના સાનિધ્યમાં ગયા અને ભોળાનાથને કીધું કે મારે કૃષ્ણ લીલા જોવી છે. અને ભોળાનાથે ના જ પડી હતી કે નથી મળે એમ, તો કે હું પાછો તપ કરીશ અને તમને ખ્યાલ જ છે કે ઊભો નહીં થયો એમાં. અંતે ભગવાનને દર્શન દેવા પડે છે. તો ત્યાં હું નાનકડું એવું કવિતા કહેતો હોઉં છું કે અલગ દલક ઝાંઝર ઝલક રઢિયાળો જમનાનો મલક યેથી સુંદર રાધા ગોરી મુકડું ઝલકે ઝલક ઝલક આભે પૂનમ ચાંદ ઉગ્યો છે જોવે રાધિકા છલક છલક લીધું હોય તો હાલ ને કાના મોતી મારું દલક દલક અલગ દલક ઝાંઝર ઝલક રઢિયાળો જમનાનો મલક. જે તે સમય દરમિયાન લાઇટની શોધ નહોતી થઈ, લાઇટની શોધ કરનારની પણ શોધ નહોતી થઈ. એ સમયની આ વાત છે. એટલે મસાલ પેટાવીને તમારે આવવું પડતું અને એ મસાલ લઈ અને કૃષ્ણ મગ્ન થયેલો નરસિંહ મહેતા છે અને જેટલા ગોપી છે, જેટલા ગોપા છે, બધામાં માત્ર ને માત્ર કૃષ્ણ દેખાતા. ક્યારેય આખે આખી મસાલ સળગી જાય ખબર નથી પડતી, ક્યારે એનો હાથ સળગી જાય ખબર નથી પડતી. એટલે આધુનિક કવિના એક કવિ મનોજ ખંડેરિયા લખે છે કે પકડો કલમને ક્યારેક એવું બને આ હાથ આખો બળે એવું બને. પકડો કલમ અને ક્યારેક એવું બને આ હાથ આખો બળે એવું બને. એટલે કદાચ તું નરસિંહ મહેતાને વાંચતો હોઈશ તો કદાચ એવું બને કે એ કૃષ્ણની જે કૃષ્ણ ભક્તિ છે એ તારી સામે આવે. સાહેબ તમે ભણતા, હું ખાતરી સાથે કહું છું કે તમારા પપ્પા ભણતા, તમારા દાદા ભણતા, આ બધામાં એક કવિ હર હંમેશ જોવા મળતો અને એ કવિ છે નરસિંહ મહેતા. કારણ કે નરસિંહ મહેતાએ જેટલા કાવ્યો લખ્યા છે, જેટલા પદો રચ્યા છે, એ બધા જ પદોમાં ક્યાંક જે સામાજિક જીવન છે, સામાજિક જીવનને લઈને લખેલું છે. હાર છે, હુંડી છે, મામેરું છે, શ્રાદ્ધ છે, સામરસાના વિવાહ છે. તો આ બધામાં લખે છે કે ભાઈ પકડો કલમને ક્યારેક એવું બને આ હાથ આખો બળે એવું બને, તું ઢાળ ઢોલિયો હું ગઝલનો દીવો કરું, અંધારું આપણને ઘેરી વળે એવું બને, પકડો કલમને ક્યારેક એવું બને. તો આ રીતના વિદ્યાર્થીઓને કહેતો હોય છું. તો આનાથી એ સાહિત્યકારની બે ત્રણ પંક્તિઓ પણ એમને યાદ રહી જાય. ગોપનાથનો દરિયા કિનારો ક્યારેય ન ભૂલે. અને થોડુંક એટેન્શન છે ને વિદ્યાર્થીઓનું આ માધ્યમથી રહેતું હોય છે સાહેબ. કેમ કે 12 પાસ કરી 12 પાસ સુધી તો એવું જ ખબર હતી કે બેચ પર બેસવાનું હોય ને લીટા કરવાના હોય. કોલેજમાં જઈને આપણને એ ખબર હતી કાંઈ ન કરવાનું હોય. એટલે હવે જ્યારે એ ફ્રેશ વર્ગ આવે છે એટલે એ જ પ્રકારનું વર્તન ત્યાં કંઈક કરતો હોય છે. એટલે એને મતલબ એના પાસેથી એટેન્શન લાવવા માટે આ બધી રીતો છે એને અપનાવી પડતી હોય છે સાહેબ. એને પ્રેમ મળ્યો છે. પણ એ અદ્ભુત રીતો છે સર કે એના દ્વારા અન્ય વર્ગ મતલબ જે તૈયારી નથી કરતા ને એ પણ તમારા વિડીયો જોવે એટલા પ્રેમ તમને મળે છે અને ખૂબ મજા આવે છે. સર આ શામળાજીના મેળામાં શું છે? તૈયારી કરે છે એ બધા વિદ્યાર્થીઓને ખબર છે કે શામળાજીનો મેળો આવે તમારી વાતમાં ક્યાંક ને ક્યાંક બાયોડેટાની વાત આવે, ક્યાંક ને ક્યાંક લગ્નની વાત આવે. તો આ વાતો શું છે એના વિશે થોડોક સામાન્ય લોકો સુધી વાત પહોંચે એવો મારો પ્રયત્ન છે. સાહેબ યુવાવસ્થા અઘરી અવસ્થા છે અને આ એક અવસ્થા જ એવી છે કે પીળું હોય ને એ લીલું લાગે, મતલબ રંગીન બધું આપણને લાગતું હોય છે. આખું દ્રશ્ય આપણે એ દ્રશ્યપટ જે તમે જો કદાચ આંખની સામે આવે તો બધું લીલું લીલું દેખાતું હોય છે. વિદ્યાર્થીઓ ક્યાંક ખોટા માર્ગે પણ ચડી જતા હોય છે, કોઈ સાચા માર્ગે પણ રહેતા હોય છે. અને સાહેબ એટ ધ એન્ડ ઓફ ધ ડે એમને ખ્યાલ છે કે સેટલ થવાનું છે. અલગ અલગ હિન્દુઓના જે 16 સંસ્કારો છે એ પૈકી લગ્ન સંસ્કાર છે એ ગ્રંથિથી પણ જોડાવાનું છે. તો બેક ઓફ માઇન્ડ એ રહેતું હોય છે કે ભાઈ મારો પણ પરિવાર હશે, મારા પણ બાળકો હશે, હું પણ ખૂબ સારી રીતના કોઈ સારી જગ્યા પર સારી પોસ્ટ પર રહીશ. એટલે એ વિદ્યાર્થીઓને બાયોડેટા વારંવાર એટલા માટે યાદ કરાવતો હોઈશું કે જો સારી મહેનત કરશો તો પછી પાત્ર સારું મળશે. એવું હોતું નથી કદાચ તમે સારી મહેનત ન કરો તો ન મળે, એ પણ નસીબના ખેલ છે. પણ જસ્ટ વાત છે કે વિદ્યાર્થીઓનું એટેન્શન, ફરી એક વખત કહું, એટેન્શન લેવા માટે આ બધી વાતોને મૂકતો હોઈશું. ગુજરાતના સાહેબ ઘણા બધા મેળાઓ છે. ગુજરાત મેળાઓનું રાજ્ય કહેવાય છે. અને ગુજરાતમાં કદાચ એક દિવસના આપણે ગણીએ તો 4 મેળા થાય છે. 365 દી પ્રમાણે આપણે જઈએ ને તો 4 થી 5 મેળાઓ ગુજરાતમાં ભરાય છે. ક્યાં ભરાય, ક્યારે ભરાય, તિથિઓ પ્રમાણે ભરાય છે. એમાં સાહેબ શામળાજીનો મેળો રહ્યો ને એ ગુજરાત અને રાજસ્થાનનો જે સરહદી ક્ષેત્ર છે આખા પટ્ટામાં, એ પૂર્વના આદિવાસી પટ્ટામાં રહેતા જેટલા પણ લોકો છે એ બધા લોકો ભાવભેર ત્યાં આવતા હોય છે. ગુજરાતનો એક મેળો એવો કે 21 દિવસ સુધી ચાલે છે સાહેબ. ઓહો. અને આ મેળામાં ગુજરાતના હિન્દુ તીર્થોમાં ખાસ કરીને વૈષ્ણવ સંપ્રદાયને ના જે તીર્થો છે 3 મુખ્ય તીર્થો, એમાં શામળાજી આવે, એની પછી ડાકોર આવે ને એની પછી દ્વારકા આવે. 3 લાઈનમાં છે આમ પાસે જોઈએ તો એમાં ત્યાં શામળાજી ખાતે ભરાય છે. ગદાધરપુરી તરીકે ઓળખાય છે એક ક્ષેત્ર આખું.
અને મેં કીધું એવી રીતના કે 21 દિવસ સુધી લંબાતો આ મેળો ગુજરાતનો સૌથી લાંબો ચાલતો મેળો છે. માનો મહેરામણ પણ બહુ મોટી માત્રામાં ઉમટી પડે છે અને ત્યાં પણ લગ્ન પસંદગી થતી હોય છે. મતલબ કે હા, અને એવા ગુજરાતના ઘણા બધા મેળાઓ છે. તરણેતરનો મેળો છે, એમાં પણ વરવધુની પસંદગી થતી હોય. હાલ નથી થતી, પણ પહેલાના સમય દરમિયાન વરવધુની પસંદગી એ રીતના થતી. અને મજાની વાત શું છે સાહેબ, કે પહેલી જ વખત મળતા અને ન્યા જ તે મળી અને વિવાહ થઈ જતા, અને છતાંય કોર્ટમાં હામે ક્યાંય ઊભા ન રહેતા. વાહ, આ તમે કીધું ને કે લગ્ન થઈ જતા અને કોર્ટમાં ક્યારેય સામસામે ઊભું રહેવાનું થતું નહીં. આના વિશે વાત કરવી છે, પણ બીજા પાર્ટની અંદર આપણે એના વિશે વાત કરીશું. સર, આ યુવાનો માટે એક અંતિમ સંદેશ કે આપણી પાસે સમયનો પણ લિમિટેશન છે. યુવાનો અને તૈયારી કરતા, ખાસ અત્યારે એકદમ નજીક છે જે યુવાનો, થોડા ટાઈમમાં એક્ઝિક્યુશન કરવાનું છે, પોતાની તૈયારીને દેખાડવાની છે, તો આ તૈયારી કરતા યુવાનોને અંતિમ સંદેશ શું આપશો? અને સંદેશ પછી એ યુવાનો માટે એક નાનકડી કોઈ પણ એક ગીત તમારું પ્રિય જે એમને એક બૂસ્ટર તરીકે સાંભળવું ગમશે. ઓકે, બસ એ જ તે કે પોતાની જે કરેલી મહેનત છે એના પર વિશ્વાસ કરો. જો તમે કદાચ મહેનત નથી જ કરી તો આપણે ઘણી વસ્તુને સ્વીકારવાની છે. એક્ઝામ હોલમાં બેસો, તમારી જેવડી પ્રિપેરેશન હશે બરાબર, એ જ તમે આપી શકવાના છો. એક્સ્ટ્રા તો કાંઈ થવાનું નથી બરાબર. તો ઘણી વખત આપણે શું કરીએ, તૈયારી ન કર્યા હોય તોય આપણે એક્સાઇટેડ થઈ જતા હોય છે, એન્ઝાયટી છે એને આપણે રન થવા દેતા હોય છે. એવું નહીં, ડુ યોર બેસ્ટ, ગીવ યોર બેસ્ટ. જ્યારે તમે જાઓ છો એકદમ શુદ્ધ અવસ્થામાં જાઓ, રાઈટ, અને સભાન અવસ્થામાં જાઓ. એ જગ્યા પર જઈને તમારું બેસ્ટ આપો ને છેલ્લા આ સમય છે, એ છેલ્લા સમય દરમિયાન તમે જેટલું પણ વાંચન કર્યું છે, જેટલું પણ રીડિંગ કર્યું છે, ખુદ પર ભરોસો રાખી અને જેટલું પુનરાવર્તન થઈ શકે, કદાચ તમે 8 કલાક વાંચો છો, 10 કલાક થઈ શકે તો 10 કલાક કરો. જેટલું વાંચો ને એટલું પરફેક્ટ વાંચો. એક નાનકડો એવો સંદેશ એ કે આવનારો સમય અને આવનાર સમયમાં બહુ ઓછા સમયમાં જ્યારે પરીક્ષા આવવાની છે, આપણે કદાચ PSIની વાત કરીએ કે કોન્સ્ટેબલની વાત કરીએ તો આવનારા 3 મહિનામાં છે. તો એટલું વાત યાદ રાખજો કે 3 મહિનામાં કોઈ પરીક્ષાની શરૂઆતથી લઈને અંત સુધી આપણે પહોંચી શકીએ છીએ. કોઈ પરીક્ષાને અત્યારે જ કદાચ શરૂ કરી હોય ને તોય તમે પાસ થઈ શકો છો, રાઈટ. કેમ કે 8 કલાકની મહેનતના હિસાબે તમે જો લગભગ 600 કલાક જેવું કંઈક કામ થાય તો એટલું બધું કલાક બહુ થઈ ગયું. આ કલાક દરમિયાન તમે 2 કે 3 વખત આખી વસ્તુને તમે રિવિઝન કરી શકો છો. એટલે ચિંતા જરાય કરતા નહીં. હવે કદાચ મોડા ઉગ્યા છે પણ આપણે ઉગી તો ગયા છીએ, રાઈટ. એવી રીતના વિચારીએ અને આપણે દોડતું થઈ જવાનું છે, મહેનત કરતી થઈ જવાની છે. અને ફરી એક વખત એક ખૂબ સારા એવા કવિ છે, એમને લખ્યું છે કે ફેંક્યા છે બીજ મેં ખુલ્લા હાથે, હવે વાદળ જાણે વસુંધરા. એક વખત હવે આપણે ઇન્વેસ્ટ કરી જ દીધું છે તો પછી હવે ઉગે છે ને લણવાનું છે. એ જેવું ઉગે, કદાચ નબળું ઉગે તોય વાંધો નહીં, તોય આપણું જ છે, અને કદાચ સારું આવેલું છે તોય તે આપણું જ છે. આવી રીતના આપણે વિદ્યાર્થીઓને હું છેલ્લો સંદેશ આપવા માંગુ છું. આપણે જે સોંગની વાત કરી તો એક ઇન્સ્પિરેશન સોંગ છે, અને વિદ્યાર્થીઓ આ પ્રકારના સોંગ સાંભળવાનું પસંદ પણ કરતા હોય છે. અને હતાશ નિરાશ થયેલો વિદ્યાર્થી હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, એ વ્યક્તિ આ કદાચ સોંગ સાંભળે તો એને ઘણું બધું ઇન્સ્પિરેશન મળતું હોય છે. કહે છે कि राह पे कांटे बिखरे मगर उस पे तो फिर भी चलना ही है, शाम छुपा दे सूरज मगर रात को एक दिन ढलना ही है, रुत ये टल जाएगी हिम्मत रंग लाएगी, सुबह फिर आएगी ये हौसला कैसे झुके ये आरज़ू, कैसे झुके मंजिल मुश्किल तो क्या, धुंधला साहिल तो क्या, तन्हा ये दिल तो क्या हो. અદ્ભુત સર. લાઈવ વિડીયોમાં ને એમાં તો ઘણી વાર સાંભળ્યા છે, પણ અહીંયા રૂબરૂ સાંભળીને પણ મોટિવેટ થઈ ગયો છું હું પણ. ખૂબ ખૂબ ધન્યવાદ સર કે તમે આટલા સરસ સારી રીતે અને ગરમ ગરમ હુંફાળો શીરો ગળે ઉતરી જાય એવી રીતે અમારા માધ્યમ દ્વારા વિદ્યાર્થીઓ સુધી આ ગંભીર વાતને સરળતા અને સહજતાથી સમજાવી. એના માટે વાત ગુજરાતી તરફથી ખૂબ ખૂબ આપનો આભાર. અને ફરી મળીએ છીએ. આપના અંગત જીવન વિશે મારે વાતો સાંભળવી છે, જાણવું છે, તો એને બીજા પાર્ટની અંદર આપણે વાતો કરીશું અને ફરી મળીશું વાત ગુજરાતી પર.